દોસ્તો, આજે એક એવી વાત કરવી છે જે કદાચ દરેક માણસ માટે મહત્વની છે. ક્યારેક આપણા જીવનમાં એટલા બધા બદલાઈ જઈએ છીએ આપણે કે આપણું વર્તન, આપણો સ્વભાવ આપણા જ નજીકના લોકો માટે મુશ્કેલી બની જાય છે. નજીકના એટલે કે આપણા ખાસ માતા-પિતા માટે. જ્યારે માતા-પિતા તમને કંઈ કહેતા પહેલાં 10 વખત વિચારવા લાગે અને તેઓ સલાહ આપતા પહેલાં થોડું ડરવા લાગે, તો એ લોકો એવું વિચારે કે આને કંઈ ખોટું ના લાગી જાય, કંઈ ગુસ્સે ના થઈ જાય. ત્યારે તમારે સમજી જવાનું કે તમે સાચા રસ્તા પર નથી. કારણ કે માતા-પિતા એવા લોકો છે કે જ્યારે તમને ક્યારેક તમારું ખરાબ નહીં વિચારી શકે, તમારું ખરાબ ના થવા દે. જો એ લોકો પણ તમને કહેતા ડરે, તો એ તમારો આત્મવિચાર કરવાનો સમય છે. અને હા, એ જ ક્ષણ છે જ્યાંથી તમારી પડતીની શરૂઆત થાય છે. પણ સારા સારા સમાચાર એવી છે કે જો તમે આજે બદલાઈ શકો છો, તો બદલાઈ જાઓ. થોડું નમ્રતા લાવો, સાંભળતા શીખો અને સૌથી મહત્ત્વની વાત, તમારા માતા-પિતાની વાતને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે જે તમને ચાલતા શીખવે છે, એ લોકો તમને ક્યારેય પડતા નથી જોવા માંગતા. એટલે એમનું સાંભળો, સમજો અને ગુસ્સો ના કરો. ઠીક છે? જય માતાજી.